ખેરગામ દાદરી ફળિયામાં આવેલા અંબા માતાજીના પટાંગણ ખાતે ટોઢિયા સમાજના સમસ્ત નાના નાયક કુળ પરિવારનું 17મું વાર્ષિક સ્નેહ સંમેલન ઉત્સાહ અને ઉમંગભેર યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત કુળના પ્રમુખ હરેશભાઈ પટેલ સહિત આગેવાનો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। સ્વાગત ગીત, પ્રાર્થના અને ગરબાની સુંદર રજૂઆતો દ્વારા વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક બન્યું હતું। કન્યા શાળાની બાળાઓ અને પરિવારના દીકરા દીકરીઓએ આદિવાસી સંસ્કૃતિ તેમજ બિરસા મુંડા અને તાત્યા મામા ભીલના બલિદાન વિશે પ્રેરણાદાયક રજૂઆતો કરી સૌના દિલ જીતી લીધા હતા। વિવિધ કૃતિઓમાં ભાગ લેનારા બાળકોને મહેમાનો દ્વારા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ કુળની વિધવા બહેનો અને ધોરણ 10 અને 11-12માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંબિકા યુવા મંડળના સભ્યોએ વિશેષ જહેમત ઉઠાવી હતી। આ રીતે કુટુંબની એકતા, સંસ્કૃતિ અને સમાજ સેવાનો સંદેશ આપતું આ સ્નેહ સંમેલન યાદગાર બન્યું। મારું નામ સુધીભાઈ મુથાભાઈ પટેલ, રહેવાનું આછવણી, તાલુકો ખેરગામ, જિલ્લા નવસારી। આજે સમસ્ત નાના નાયક કુળના પરિવાર સંમેલનમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો જિજ્ઞેશભાઈ આવ્યો, મને ખૂબ આનંદ થયો। કારણ કે આપણા આદિવાસી સમાજમાં જે 300ની અંદર જે કુળો છે, એ કુળોમાં જુદા જુદા કુળો છે, એ જે તે કુળમાં હોય એ કુળનું આવું વાર્ષિક સંમેલન થવું જ જોઈએ। પહેલાં તર્પણની વિધિ ચાલતી હતી, નદી કિનારે જતા હતા, પણ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે આજે મોટે ભાગેના દરેક કુળના સંમેલનો આવી રીતે યોજવામાં આવે છે અને નાના નાના બાળકોને શિક્ષણના માટે અને ધર્મના માટે અને તેમજ સંસ્કાર માટે જે પ્રેરણા આપવામાં આવે છે, એ જ બાળકો આજની ભવિષ્યમાં એ બાળકોનું જીવન ઘડતર થાય અને આ જે સમસ્ત નાના નાયક કુળ પરિવાર છે એ પરિવારમાં સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે, તો ખરેખર આ કુળનું જે સંમેલન છે એ સંગઠન માટે ખૂબ જરૂર છે અને બધાએ એમાં કુળ પરિવારના સભ્યો જ્યારે અહીંયા આવતા હોય અને જે નાના નાના જે બાળકો છે એ બાળકોની જે કેટલીક કૃતિઓ છે એ કૃતિઓ પરથી મને પણ એવું જાણવા મળ્યું છે કે નવી પેઢીને ઉજાગર કરવા માટે આ શિક્ષણ ખૂબ જરૂરી છે, આવી કૃતિ પણ ખૂબ જરૂરી છે અને કુળ પરિવાર દિવસે ને દિવસે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને એ કુળ પરિવારની ભાવના દરેકના દિલમાં વસે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। મારું નામ હરેશ પટેલ, નાના નાયક કુળ પરિવારના વિભાગ એના પ્રમુખ છે હરેશભાઈ છે અને જય આદિવાસી, જય જોહાર। આજનું 17મું સંમેલન ખેરગામ મુકામે દાદરી ફળિયા અંબા માતાના પટાંગણમાં યોજના કરવામાં આવેલ છે, જ્યાં આગળ વિશેષ ઉપસ્થિત અમારા રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના પ્રમુખ, લીટેશ ગામિત, ખેરગામ તાલુકા ભાજપ પક્ષના, અને વિજયભાઈ રાઠોડ, ભાજપ મહામંત્રી, અને ભીખુભાઈ આહિર, જિલ્લા પંચાયત સભ્ય, અને અરવિંદભાઈ ગરાસિયા, જિલ્લા નવસારી આદિવાસી વિભાગના મોરચા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આજે 17મું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપણા ધોળિયા સમાજના કુળ પરિવારના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો અને સાથે સાથે વિધવા બહેનોનું પણ દર વર્ષે અમે જે રીતે સાડી કે કંઈક એમને ભેટ આપીએ છીએ તે રીતે અમે કર્યું છે। અને ધોરણ 10 અને ધોરણ 12ના સારા માર્ક્સ આવ્યા, જેમના 50%થી વધારે અને 60%થી વધારે જેમના, એમને પણ એક ટ્રોફી આપવામાં આવી છે। એવી જ રીતે અમે દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ વધારે સારું મતલબ કે એનું આગળ જવા માટે પ્રોત્સાહિત થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ। અને જેમાં આ જિજ્ઞેશભાઈ, જયેશભાઈ પટેલના સહયોગથી આ ખેરગામમાં આયોજન કર્યું છે અને 16 વર્ષ સુધી અમે જે રેગ્યુલર કર્યું તેના કરતાં પણ આ વર્ષે 17મું સંમેલન ખૂબ વિશેષ સંખ્યામાં અને બધાની જ ખુશીથી સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સભાનો બધાનો જ સાથ સહકાર રહ્યો હતો। થેન્ક યુ। હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ।